કાચના પિત્તળનો જમોનો પિત્તળ મોના ખટક સોનકનો તું થઈ જાય પિત્તળ થઈ જાહે ખોટા થઈ જાહે। જય માતાજી મિત્રો, હું છું આકાશ રાઠોડ। સ્વાગત છે આજના નવા એડિંગ વિડીયોની અંદર। તો તમે અત્યારે ડેમો વિડીયોની અંદર જે ટેટસ જોયું મિત્રો, એવું જોરદાર એટીટ્યુડવાળું ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ। અને આ ટેટસ અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે, આ સોંગ પણ ચાલે છે અને આ રીતના વિડીયો પણ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે। તો આવા વિડીયો તમારે બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો। અને ચેનલ પર નવા હોય અને પહેલી વખત આવે તો પ્લીઝ મારું ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુના આપેલ બેલને દબાવી દેજો, જેથી મિત્રો મારા દરેક નવા એડિટિંગ વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે। તો ચેનલ આ રીતના વિડીયો બનાવવા માટે તમારે સૌથી પહેલાં તો અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે। તો અલાઇટ મોશન એપ્લિકેશન તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જાય, તેથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર। લિંક તમને ટેલિગ્રામની ડિસ્ક્રિપ્શનની અંદર મળી રહેશે। અને તમે જોઈ શકો છો ઉપર તમને ઓપ્શન દેખાય, તેના પર ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશન સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે। અલાઇટ મોશન એપ્લિકેશન ઓપન કરશો એટલે તો તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર। પછી તમારે શું કોણ છે, નીચે તમને પ્રોજેક્ટ પર ઓપ્શન દેખાય, તેના પર તમારેથી ક્લિક કરવાનું રહેશે, બરાબર। તો પ્રોજેક્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું છે અને પ્રોજેક્ટ ઓપ્શન પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારા બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને એડ કરવાના રહેશે, બરાબર। બંને પ્રોજેક્ટને એડ કરશો એટલે સિમ્પલી તમારે સૌથી પહેલાં તો બીટમાર્ક પ્રોજેક્ટને આપણે અહીંયા ઓપન કરવાનો છે, બરાબર। તો બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક બીટમાર્ક પ્રોજેક્ટ તમને એની અંદર જોવા મળી રહેશે, બરાબર। બીટમાર્ક પ્રોજેક્ટ તમે જોઈ શકો છો, આ રીતના તમને જોવા મળશે। તો તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો તમારે અહીંયાથી સ્ટાર્ટિંગ જ્યાંથી ડાયલોગ ચાલુ થાય તમે જોઈ શકો, જેમ કે અહીંયાથી તમારે આવી જવાનું છે 9.21 સેકન્ડ, બરાબર। પછી ત્યાં આવીને તમારે પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઝોન છે અને તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનું હોય એ ફોટો તમારે લઈ લેવાનો છે, બરાબર। પછી 3 ટકા પર ક્લિક કરી ફિલ્સ કોમ્પેસિટી કરી દેવાનું છે અને પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબી કરી ફોટાને ખેંચીને તમારે નીચે અહીંયા લાવી દેવાનો રહેશે, આ બધા લેયરની નીચે, બરાબર। આ રીતે એટલે તમારા ફોટામાં આ રીતના કંઈક સેટ થઈ જશે શાયરી, બરાબર। તમે શાયરી તમારે ચેન્જ કરી હોય તો બી તમે અહીંયા ટેક્સની અંદર જઈને ચેન્જ કરી શકો છો, બરાબર। અલગ અલગ શાયરી અલગ અલગ ફોટા મૂકીને તમે આવું જોરદાર ટેક્સ બનાવી શકો છો, બરાબર। પછી તમારે શું કોણ છે, આગળ જે અહીંયા ટેક્સ આપેલા છે ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે, બરાબર। ઇફેક્ટ નાખવા માટે તમારે શું કોણ છે, બેક આવવાનું છે। બેક આવ્યા બાદ તમારે સૌથી પહેલાં આપણે જે બીજી પ્રોજેક્ટો એડ કરે તો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ એ પ્રોજેક્ટને તમારે અહીંયાથી ઓપન કરી લેવાનું છે, બરાબર। તો આપણે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને ઓપન કરીશું, જેની અંદર તમને 2 લેયર જોવા મળશે, તમારે અહીંયાથી એક નીચેવાળું ને એક ઉપરવાળું, બરાબર। તો મારે સૌથી પહેલાં તો નીચેવાળા લેયર ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા ઉપર ક્લિક કરી એથી કોપી ઇફેક્ટ કરી લેવાનું છે અને પછી બેક આવી જવાનું છે। ફરીથી તમારે અહીંયાથી બીટમાર્ક પ્રોજેક્ટને આપણે ઓપન કરીશું અને બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરીશું એટલે તમે જોઈ શકો છો આપણે જે ટેક્સ છે એમાં તમારે જે 2 લેયર તમને દેખાતા હશે, બરાબર। એક ટેક્સ લેયર ઉપર હશે અને એક નીચે હશે, બરાબર। તો તમારે શું કોણ છે, નીચેવાળા ટેક્સ લેયરની અંદર આપણે જે ઇફેક્ટ કોપી કર્યો એ તમારે અહીંયાથી 3 ટપકા ઉપર ક્લિક કરી એથી પેસ્ટ કરી દેવાનું છે, બરાબર। જેટલા પણ આપણે નીચેવાળા લેયર છે એ બધામાં તમારે આ ઇફેક્ટ અહીંયા નાખી દેવાનો રહેશે, બરાબર। તો આપણા જેટલા એ તમે જોઈ શકો ઘણા બધા ટેક્સ છે બધાની અંદર તમારે આ રીતના જે નીચેવાળો ટેક્સ છે મિત્રો તેના અંદર તમારે આ ઇફેક્ટ નાખી દેવાની છે, બરાબર। આ રીતના આપણે ઇફેક્ટ નાખી દીધી પછી શું કોણ છે, તમારે અહીંથી બેક આવી જવાનું છે। ફરીથી તમારે ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટને આપણે અહીંયા ઓપન કરવાનું રહેશે, બરાબર। ઓપન કર્યા બાદ તમે જોઈ શકો છો જે ઉપરવાળો ટેક્સ લેયર છે મિત્રો તેના પર તમારે ક્લિક કરવાનું છે, એના ઇફેક્ટમાં જવાનું છે અને ઉપરવાળા લેયરનો ઇફેક્ટ છે તો એ પણ તમારે કોપી કરી લેવાનો છે, બરાબર। પછી બેક આવવાનું છે, ફરીથી બીટમાર્ક પ્રોજેક્ટને આપણે ઓપન કરીશું અને તમે જોઈ શકો જેની અંદર તમારે અહીંયા બીજો જે ઉપરવાળો ટેક્સ લેયર છે મિત્રો એના ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જે 3 ટપકા ઉપર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ તમારે કરી દેવાનું છે, એટલે તમારા ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ લાગી જતો। જેટલા પણ આપણે એ ઉપર ટેક્સ હતા મિત્રો એ બધામાં તમારે આ રીતના ઇફેક્ટ અહીંયા નાખી દેવાની છે, એટલે આપણો અહીંયા ટેક્સ લેયર કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આ રીતના આપણું ટેક્સ લેયર કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે અને આપણું સ્ટેટસ પણ અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે। તમે જોઈ શકો છો આ રીતના પહેલાં ટેક્સમાં ઇફેક્ટ આવશે અને પછી ફોટાની અંદર આ રીતના તમારી ઇફેક્ટ અંદર તમને જોવા મળી રહેશે, બરાબર। તમે જોઈ શકો છો અને આ રીતના તમે આવું જોરદાર વિડીયો બનાવી શકો છો। તો મિત્રો આ વિડીયો તમને કેવું લાગ્યું પ્લીઝ કમેન્ટમાં મને જણાવજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો વિડીયો તમારું બની જાય એટલે વિડીયોને સેવ કરવા માટે શેર ઉપર ક્લિક કરી વિડીયો જવાનું છે અને તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપોર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી નીચે તમે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર। તમે જોઈ શકો છો આપણો વિડીયો અહીંયા સેવ થવાનું શરૂ થઈ ગયું છે, કંઈ બી પ્રોબ્લેમ આવ્યા નથી, તમારે પણ નહીં આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો। તો મિત્રો મળીએ બીજા એડિટિંગ વિડીયોની અંદર, ત્યાં સુધી જય માતાજી।